નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના 9 સુધીના દાખલા કમ્પ્લીટ કરેલા હતા। આજે 10મો દાખલો જોઈશું અને વધારાના સ્વાધ્યાયના દાખલાનો અભ્યાસ કરીને આગળ વધીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 10, એક સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્રના જયાવર્તી દોલનની આવૃત્તિ, જયાવર્તી દોલન એટલે આપણે એસી તરંગ, એસી દોલનની આવૃત્તિ આપેલી છે f 2 × 10⁻10 હર્ટ્ઝ, એ તમને આપી દીધેલું છે। કંપ વિસ્તાર તમને આપી દીધેલો છે, વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર છે મિત્રો, એટલે આ E0 તમને આપી દીધેલો છે 48 વોલ્ટ પર મીટર આપી દીધેલો છે। તો પહેલાં તો તરંગની તરંગ લંબાઈ તમારે શોધવાની છે। તો તરંગ લંબાઈ c = f લેમ્બડા સૂત્ર છે, તો લેમ્બડા = c/f 3 × 10⁸ ના છેદમાં f 2 × 10⁻10 હર્ટ્ઝ, એટલે આના પરથી લેમ્બડાનો જવાબ તમને મળશે મિત્રો 0.015 મીટર। ચાલો, તરંગ લંબાઈનો જવાબ અહીંયા આવી ગયો છે। ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવાનો છે। તો c = હવે આ સૂત્ર તમારા લોહીમાં છે, E/B, એટલે આના પરથી B0 = E0/c, E0 તમને આપેલું છે 48 અને c એટલે 3 × 10⁸, એટલે આના પરથી તમને B0નો જવાબ મળશે મિત્રો 16 × 10⁻8 ટેસ્લા, 16 × 10⁻8 ટેસ્લા। ચલો, થઈ ગયું આ। નેક્સ્ટ દાખલો આગળ જોઈએ, કન્ટિન્યુ C। દર્શાવો કે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા સરખી છે એવું, એટલે ρE = ρB આપણે લાવવાનું છે। તો આપણી પાસે વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઘનતાનું સૂત્ર આપણી પાસે છે મિત્રો, યાદ કરો, 12 ε0 E/RMS²। આ સૂત્ર આપણે ગઈકાલે થિયરીમાં આગળના લેક્ચરમાં જોઈ ગયા છે। ρB = સૂત્ર છે તમારી પાસે B/RMS²/2μ0, આ સૂત્ર આપણે જોઈ ગયા છે। ચલો, હવે આની અંદર હું એક કામ કરું છું, ρE અને ρBનો ગુણોત્તર લઈ લઉં, જો એ 1 આવતો હોય તો આપણો જવાબ આવી ગયો। ρEની કિંમત શું રહેશે મિત્રો આપણી પાસે? ρE, ચલો, 1/2 ε0 E/RMS², આ મેં કિંમત મૂકી છે ρEની। હવે ρB તો શું છે કિંમત અહીંયા? B/RMS²/2μ0, એટલે 2 ઉપર જશે, 2 અને 2 અહીંયા કેન્સલ થઈ જશે, તો E/RMS/B/RMS² જો બંનેમાં સ્ક્વેર છે અને ઇન્ટુ μ0 ε0 લખી શકાશે। E/B એટલે શું લખી શકાય? C, એટલે આ Cનો સ્ક્વેર છે, અને ઇન્ટુ, યાદ કરો મિત્રો, આ શું બનશે? 1/c²। કેમ? તો યાદ કરો, C = 1/√μ0 ε0 છે, તો અહીંયા તમે બંને બાજુ વર્ક કરો એટલે શું થઈ જશે? આ c² = 1/μ0 ε0, તો 1/c² = μ0 ε0 થશે અહીંયા। આ એની સાબિતી અહીંયા મિત્રો બાજુમાં લખી દીધેલી છે સમજવા માટે। c² કેન્સલ, 1 આવી ગયું, ρE/ρB 1, એટલે આના પરથી તમે કહી શકો છો કે ρE = ρB, એટલે વિદ્યુત ક્ષેત્રની ઉર્જા ઘનતા અને ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા એ બંને કેવા છે? સરખા છે, તેવું આપણે અહીંયા સાબિત કરી દીધું છે। આ પણ દાખલો આમ જોવા જઈએ તો એક્ઝામ લક્ષી દાખલો જે પૂછી શકાય, પૂછવો હોય તો આ દાખલો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પૂછી શકાય છે। ચાલો, નેક્સ્ટ વધારાના સ્વાધ્યાયનો પહેલો દાખલો ઘણો સરસ દાખલો છે, આપણે જોઈએ એનો અભ્યાસ કરીએ। સ્વાધ્યાયનો દાખલા નંબર 11, શૂન્યાવકાશમાં રહેલ વિદ્યુત ચુંબકીય તરંગનું વિદ્યુત ક્ષેત્ર આપી દીધું છે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર E નું સમીકરણ આપી દીધું છે, બહુ સરસ સમીકરણ છે। 3.1 એકમ સાથે લખું છું, Nm/કુલમ cos બ્રેકેટની અંદર 1.8 રેડિયન/મીટર ઇન્ટુ y પ્લસ 5.4
ગુણ્યા 10⁶ રેડિયન પર સેકન્ડ ઇન્ટુ ટી છગોડે કૌંસ પૂરો આઈ કેપ. હવે પહેલાં તો તમે આની અંદર એ ચેક કરશો મિત્રો કે વિદ્યુત ચુંબકીય તરંગ કઈ દિશામાં પ્રસરણ પામતું હશે. આ સમીકરણ પરથી તમે જજમેન્ટ લઈ શકો છો. આ સમીકરણને તમે વિચારો મિત્રો કે આને આપણે E0 cos આ જે છે રેડિયન પર મીટર એ કોનો એકમ છે મિત્રો? રેડિયન પર મીટર એ કોનો એકમ છે? તમને ખબર હોવી જોઈએ કેનો. એટલે આ કે છે કે વાય અને પ્લસ રેડિયન પર સેકન્ડ એ ઓમેગાનો એકમ છે એટલે ઓમેગા ટી આઈ કેપ. આવું તમારું સમીકરણ બને છે મિત્રો. એટલે હું આને આ રીતે લખું છું E0 cos ઓમેગા ટી પ્લસ કે વાય આઈ કેપ. તો આની અંદર તમે ચલ જોઈ શકો છો મિત્રો. જુઓ આની અંદર તમે ચલ જુઓ કયો છે? વાય ચલ છે. કયો ચલ છે મિત્રો? અહીંયા વાય ચલ છે અને પ્લસ આવેલું છે વચ્ચે. આપણે જો ધન એક્સ દિશામાં પ્રસરતું હોય તો આપણે સમીકરણ બની ગયા છે E0 સાઇન ઓમેગા ટી માઇનસ કે એક્સ અને ઋણ એક્સ અક્ષની દિશામાં હોય તો E0 સાઇન ઓમેગા ટી પ્લસ કે એક્સ બને. હવે એક્સની જગ્યાએ માનો કે અહીંયા વાય કરી દો, અહીંયા વાય કરી દો તો અહીંયા શું બને? આ વાય. અહીંયા ઋણ વાય દિશા હોય તો અહીંયા શું બનશે? આ સમીકરણ બનશે. તો આનો મતલબ આ આપણને જે સમીકરણ આપ્યું છે તે વાય અક્ષની દિશાની અંદર છે. એટલે એનો મતલબ જે વાય ચલ છે એટલે વિદ્યુત ચુંબકીય તરંગ એ વાય અક્ષની દિશામાં પ્રસરણ પામે છે તેવું કહી શકાય. એ પણ ઋણ વાય. શા માટે ઋણ વાય? તો ફરી પાછું કહું છું, જો ધન દિશા હતે તો માઇનસ જ આવે અને જો ઋણ દિશા હોય તો અહીંયા પ્લસ આવે. અહીંયા ચલ કયો છે? વાય. ચલ કયો છે મિત્રો? વાય ચલ છે. એનો મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગ જે છે એ ઋણ વાય અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. તો અહીંયા લખી શકાય આ સમીકરણ પરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ એટલે વિદ્યુત ચુંબકીય તરંગ ઋણ વાય અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. પ્રસરણ પામે છે. થઈ ગયું મિત્રો આ ક્લિયર? આ સમજવાની વસ્તુ હતી આની અંદર કે આ આપેલું સમીકરણની અંદર એકમ સાથે આપેલું છે એટલે તમને કોમ્પ્લિકેશન જેવું લાગે. આ સમીકરણનું E0 આ કોસ આ રેડિયન પર મીટર મને એકમ ખબર છે કે કેનો એકમ છે કે વાય આ રેડિયન પર સેકન્ડ ઓમેગાનો એકમ છે એટલે ઓમેગા ટી. હવે જો તરંગ ધન દિશામાં જ પ્રસરતું હોય તો અહીંયા માઇનસ આવે અને ઋણ દિશામાં પ્રસરતું હોય તો પ્લસ આવે. એટલે એ તો નક્કી થઈ ગયું કે ઋણ દિશામાં પ્રસરે છે. હવે હું શોધું છું કે અંદર ચલ કયો છે. આપણે જે સૂત્ર થિયરીમાં ભણી ગયા છે મિત્રો તેમાં તરંગનું સૂત્ર આપણે વિદ્યુત ક્ષેત્રનું તરંગ શું હતું? અહીંયા ઓમેગા ટી માઇનસ કે એક્સ હતું. એક્સ ચલ આવતો હતો. જે ચલ હોય તે દિશામાં તરંગનું પ્રસરણ થતું હોય છે. એટલે અહીંયા વાય ચલ છે એટલે તરંગ વાય અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. પણ આગળ અહીંયા ચિહ્ન પ્લસ છે એટલે હું ઋણ વાય અક્ષની દિશા લખું છું. જો અહીંયા તમને માઇનસ જ આપેલું હતે તો અહીંયા ધન વાય અક્ષની દિશા લખતે, પણ અહીંયા તમને પ્લસ આપ્યું છે એટલે હું અહીંયા ઋણ વાય અક્ષની દિશામાં પ્રસરણ પામે છે તેવું આપણે લખી શકીએ છીએ. ચલો આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું છે. સમજો હવે તમને એવું કીધું છે તરંગ પ્રસરણની દિશા કઈ હશે? તો પહેલો આન્સર તો તમારો આવી જ ગયો છે કે તરંગ જે છે તે ઋણ વાય અક્ષની દિશામાં પ્રસરણ પામતું હશે. આને હું કહી દઉં છું કે આપણો આન્સર નંબર 1 છે. ચાલો નેક્સ્ટ એની અંદર બીજો સવાલ એવો પૂછ્યો છે કે તરંગ લંબાઈ કેટલી હશે? આ સમીકરણને તમે સરખાવી દો પહેલાં તો બરાબર. તો અહીંયા લખી શકાય આપેલ સમીકરણને E બરાબર E0 cos ઓમેગા ટી પ્લસ કે વાય આઈ કેપ સાથે સરખાવશો તો તમને ઘણા બધા જવાબો મળી જશે. આ E0ની જગ્યાએ શું આવ્યું છે જુઓ 3.1 ન્યૂટન પર કુલમ. ઓમેગા તો ઓમેગાનો જવાબ જુઓ ના રેડિયન પર સેકન્ડ એકમ જોવાનો મિત્રો. તો ઓમેગાનો જવાબ 5.4 10⁶ રેડિયન પર સેકન્ડ. ચાલો કેની જગ્યાએ 1.8 રેડિયન પર
મીટર, કેની જગ્યાએ 1.8 રેડિયન પર મીટર. હવે તરંગ લંબાઈ શોધવું હોય તો યાદ કરો, તમે 11મા ધોરણમાં કેનું બી એક સૂત્ર ભણી ગયા છો. તરંગ સદિશ k = 2π/λ. તરંગ સદિશ k that is equal to 2π/λ. તો આના પરથી λ = તમે 2π/k. આ સૂત્ર પણ તમે લખી શકો છો. તો 2 × 3.14 / k 1.8. એટલે આના પરથી તમને તરંગ લંબાઈનો જવાબ મિત્રો મળી જશે 3.5 મીટર. 3.5 મીટર આ તરંગ લંબાઈ આવી ગઈ. આવૃત્તિ શોધવાની છે. તો હવે ઓમેગા બી છે, લેમડા બી છે, બંનેમાંથી કોઈ બી રીત કરી શકો છો. ધારો કે આપણે કરીએ છીએ ઓમેગા = 2πf. તો આના પરથી મને f મળી શકે છે. f = ω/2π. ઓમેગાની જગ્યાએ 5.4 × 10⁶ છેદમાં 2 × 3.14. તો fનો મને જવાબ મળશે અહીંયા f = 0.86 મેગાહર્ટ્ઝ. ચાલો, આ એફનો જવાબ પણ આવી ગયો. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર શોધવાનો છે. ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર એ અહીંયા કરીએ છીએ આપણે. તો આપણી પાસે સૂત્ર છે જ E/B = C. તો B0 = E0/C. E0ની કિંમત બી છે 3.1. Cની કિંમત બી તમને ખબર છે 3 × 10⁸ બરાબર. આ કિંમતો તમારી પાસે છે જ. હું ડાયરેક્ટ અહીંયા જવાબ લખી દઉં છું, તમે કિંમત જાતે મૂકજો મિત્રો. તો આનો જવાબ આવે છે 1.033 × 10⁻⁸ ટેસ્લા. ટેસ્લા ચુંબકીય ક્ષેત્રનો એકમ છે -8. ચાલો, થઈ ગયું. હજી એક દાખલાની અંદર પૂછ્યો છે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ તમારે લખવાનું છે. ચાલો, આટલો દાખલો તમે કમ્પ્લીટ કરી દીધો. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ જોઈએ. તો શું સમજીશું? વિદ્યુત ચુંબકીય તરંગ ઋણ y અક્ષની દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર x અક્ષની દિશામાં છે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે મિત્રો? તો યાદ કરો, તમે એક આવું ભણી ગયા છો, I J K. I × J K થાય, J × K I થાય, K × I J થાય. હવે ઊંધા આવીએ I × K તો શું આવે? -J. શું આવે? -J. એટલે I × K કરું તો -J, કારણ કે આપણું તરંગ ઋણ y અક્ષની દિશામાં છે મિત્રો. એટલે જો હું K × I જાઉં, K × I શું થાય? યાદ કરો, K × I શું થાય? J કેપ થાય. આપણે તો -J લાવવાનું છે, એટલે મારે શું કરવું પડશે? I × K કરવું પડશે. I × K તો જ જવાબ આપણો -J આવે. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર જે છે તે આપણે કહી શકીશું કે Z અક્ષની દિશામાં છે, તેવું આપણે કહી શકીએ આના પરથી. ચલો, આપણે એનું ઇક્વેશન તારવીએ. પહેલાં હું અહીંયા થોડું આ રફ કરીશ. ચલો, તો આગળ આપણે જોઈશું ચુંબકીય ક્ષેત્ર B = શું સૂત્ર લખી શકાય? B0 cos. અહીંયા પહેલું સમીકરણ KY + ωt છે, એટલે હું એ રીતે જ લખીશ KY + ωt. અને શું લખીશ અહીંયા? K કેપ લખીશ. બધી કિંમતો છે તમારી પાસે. B0 અહીંયા આપણે તારવેલું જ હતું, 1.033 × 10⁸ cos. ચાલો, Kની કિંમત તમારી પાસે છે જ અહીંયા જુઓ, 1.8 બરાબર છે. ચાલો, 1.8 y + ઓમેગાની કિંમત બી છે જ તમારી પાસે, 5.4 × 10⁶ t. આ એનો જવાબ અહીંયા લખીશું આપણે K કેપ બરાબર. તો હવે તમે જુઓ, E × B તમે કરશો, E × Bની જે દિશા છે, તો વિદ્યુત ક્ષેત્ર તો આપણું I કેપ અને ચુંબકીય ક્ષેત્ર આપણું K કેપ. તો = આપણો જવાબ આવશે -J કેપ. એટલે આપણું કયું આવી ગયું? EMWની દિશા બરાબર છે. ચાલો, એટલે આ રીતે આપણે સમીકરણને અહીંયા તારવી શકીએ છીએ. ક્લિયર મિત્રો? ચાલો, નેક્સ્ટ આપણે દાખલો જોઈશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 12, એટલે વધારાના સ્વાધ્યાયનો દાખલા નંબર 2. 100 વોટનો
પ્રકાશ બલ્બની લગભગ 5% જ કાર્યક્ષમતા છે. એટલે બલ્બનો જે પાવર આપેલો છે, જે બલ્બ છે એ બલ્બનો પાવર મિત્રો આપી દીધેલો છે 100 વોટ, પણ એની કાર્યક્ષમતા કેટલી છે 5%. એટલે જે વિકિરણમાં રૂપાંતર થાય છે, એટલે બલ્બમાંથી મળતા જે વિકિરણ જે છે એ વિકિરણનો જે પાવર એને હું P કહું છું, એ આ 100ના કેટલા ટકા કરવાના છે મિત્રો? 5% કરવાના છે. એટલે 100 ગુણ્યા 5/100, એટલે કે આપણે લખી શકીએ છીએ 5 વોટ. બરાબર છે. ચાલો, તો દ્રશ્ય વિકિરણની સરેરાશ તીવ્રતા નીચે આપેલા બે કિસ્સામાં તમારે શોધવાનું છે. તો યાદ કરો મિત્રો, તીવ્રતા I = સૂત્ર શું છે તમારી પાસે? ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય. બરાબર. ચાલો, તો આના પરથી આપણે ઉર્જાના છેદમાં સમય એટલે શું કહી શકાય? પાવર કહી શકાય. એટલે I P/A. બલ્બ છે, બલ્બનો આગળનો ભાગ વર્તુળાકાર હોય તો એનું ક્ષેત્રફળ શું બનશે? 4πr². યાદ કરો, ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². પહેલા કિસ્સામાં અંતર છે તમારું 1 મીટર, એટલે અહીંયા આપણે પાવર તમારો લઈશું કેટલો? 5/4 ગુણ્યા 3.14 r એટલે 1નો વર્ગ. પહેલું અંતર તમને આપેલું છે મિત્રો 1 મીટર. આ બલ્બ છે, બલ્બથી આ અંતર એને આપણે કેન્દ્ર ગણીએ તો આ અંતર તમને પહેલાં 1 મીટર આપેલું છે. એનો મતલબ એવો છે. અહીંયા સાદરૂપ આપશો તો આની તીવ્રતા તમને મળશે 0.3981. પાવરનો એકમ વોટ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે વોટ પર મીટર સ્ક્વેર. ચલો, આ એનો જવાબ આવી જશે. બીજો દાખલાની અંદર કીધો છે તીવ્રતા I બરાબર ફરી પાછું P/4πr², જ્યાં બલ્બથી અંતર આપ્યું છે મિત્રો 10 મીટર. ચાલો, તો અહીંયા પણ 5/4 ગુણ્યા 3.14 ગુણ્યા r², અંતર આપેલું છે 10 મીટર, એટલે 10નો વર્ગ. ચલો, સાદરૂપ આપશો એટલે તીવ્રતા I અહીંયા જવાબ આવે છે 0.00391 વોટ પર મીટર સ્ક્વેર. ચાલો, આ એકની જગ્યાએ અહીંયા 10 છે, એટલો ખાલી ફરક છે. સૂત્રમાં આ જ રહેશે, એમાં કોઈ ફરક પડતો નથી. ચાલો, નેક્સ્ટ આપણે દાખલો જોઈશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 13 આપણે જોઈશું પહેલાં. ચલો, સ્વાધ્યાયનો દાખલા નંબર 13. તમને એક સૂત્ર આપેલું છે લેમ્બડા મેક્સિમમ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ 0.29 સેન્ટીમીટર ઇન્ટુ કેલ્વિન. યાદ કરો મિત્રો, 11મા ધોરણમાં તમે ભણી ગયા છો વિનનો સ્થળાંતરનો નિયમ. વિનનો સ્થાનાંતરનો નિયમ આ તમે લોકો ભણી ગયા છો 11મા ધોરણમાં પાર્ટ 1માં 7મા ચેપ્ટરની અંદર તમે અભ્યાસ કરી ગયા છો. તો પહેલાં તો આ સેન્ટીમીટરને આપણે મીટરમાં ફેરવવું જરૂરી છે. એટલે 0.29 આ 10⁻², એટલે આ થઈ જશે મીટર ઇન્ટુ કેલ્વિન, જે વિનનો સ્થાનાંતરનો નિયમ છે. આ વિનનો સ્થાનાંતરનો નિયમ છે. તમને એવું કીધેલું છે કે આ સૂત્રનો ઉપયોગ કરીને વિદ્યુત ચુંબકીય વર્ણપટના જુદા જુદા ભાગના તાપમાનના ગાળા મેળવો. તો આપણી પાસે જુદા જુદા ભાગ એટલે આપણી પાસે રેડિયો તરંગ છે, ઇન્ફ્રારેડ છે, દ્રશ્ય પ્રકાશ છે, અલ્ટ્રાવાયોલેટ છે, ક્ષ-કિરણ છે, ગેમા છે. દ્રશ્ય પ્રકાશ માટે હું કરું, બાકીનાની રેન્જ હું તમને આપીશ, તમે જાતે અભ્યાસ કરી શકો છો. બરાબર. તો પહેલાં આપણે લઈશું દ્રશ્ય પ્રકાશ માટે. ચલો, દ્રશ્ય પ્રકાશ માટે આપણી પાસેનો વિસ્તાર શું છે? તરંગ લંબાઈનો વિસ્તાર યાદ કરો 4000 એંગસ્ટ્રમથી 8000 એંગસ્ટ્રમ છે. એટલે તમારે શું કરવાનું છે મિત્રો? આ સૂત્રની અંદર લેમ્બડા એમ શોધવાનું છે, ટી શોધવાનું છે. લેમ્બડા એમ તમને મળી જ ગયું છે. બરાબર છે. ચલો, તો પહેલાં આપણે મૂકીએ 8000 એંગસ્ટ્રમ માટે. તો અહીંયા હું લખું છું 8000 એંગસ્ટ્રમ માટે. તો અહીંયા લખીશ 8000 ગુણ્યા 10⁻10 આ લેમ્બડા એમ ઇન્ટુ T1 કહી દઉં એને, ઇક્વલ ટુ 0.29 ગુણ્યા 10⁻². તો આના પરથી T1 ઇઝ ઇક્વલ ટુ 0.29 10⁻²,
ના છેદમાં 8000 ગુણ્યા 10⁻10। ચલો તો આના પરથી મને T1નો જવાબ મળી જશે। T1 that is equal to 3625 કેલ્વિન। 3625 કેલ્વિન 8000 એંગસ્ટ્રોમ માટે। હવે લઈએ આપણે 4000 એંગસ્ટ્રોમ માટે। એની અંદર જ દાખલો હજી કન્ટિન્યુ છે દ્રશ્ય પ્રકાશ માટે। તો અહીંયા હું લખીશ આ લેમ્બડા એમની જગ્યાએ 4000 ગુણ્યા 10⁻10 એનું તાપમાનને હું T2 કહીશ ઇઝ ઇક્વલ ટુ 0.29 10⁻²। તો આના પરથી T2 ઇઝ ઇક્વલ ટુ 0.29 10⁻² ડિવાઇડેડ બાય 4000 ગુણ્યા 10⁻10। એટલે આના પરથી T2નો મને મિત્રો જવાબ મળી જશે 7250 કેલ્વિન। 7250 કેલ્વિન। તો આનો મતલબ દ્રશ્ય પ્રકાશ માટેનો ગાળો મને મળી ગયો છે, બરાબર। દ્રશ્ય પ્રકાશ કાળા પદાર્થમાંથી તમારે દ્રશ્ય પ્રકાશના વિકિરણ ઉત્સર્જન જોઈતું હોય તો આમ કહી શકાય, આમ કાળા પદાર્થમાંથી દ્રશ્ય પ્રકાશનું ઉત્સર્જન જોઈતું હોય તો તાપમાનનો વિસ્તાર આપણે 3625 કેલ્વિનથી 7250 કેલ્વિન રાખવો જરૂરી છે, બરાબર। આ તો મિત્રો દ્રશ્ય પ્રકાશ માટે। હવે બાકીના બીજા વિસ્તાર છે તો દરેકની હું તમને તરંગ લંબાઈ કહી દઉં છું, બરાબર। તરંગ લંબાઈનો ગાળો હું તમને આપી દઉં છું, એના પર તમે જાતે પણ કમ્પ્લીટ કરી શકો છો, બરાબર। તો હું લઉં છું અહીંયા હવે રેડિયો તરંગ માટે। પહેલાં તો હું લખીશ, આ તમે નોટ કરી રાખજો મિત્રો। આ દાખલો જે આગળનો કન્ટિન્યુ તમારે જાતે કરવાનો છે। રેડિયો તરંગ તો એની જેવી રીતે આ મેં તરંગ લંબાઈનો વિસ્તાર અહીંયા લીધો છે, તો રેડિયો તરંગમાં તમે દાખલો કરો તો એનો વિસ્તાર તમારે લેવાનો છે 0.1 મીટરથી 600 મીટર લેવાનો છે। 0.1 મીટરથી 600 મીટર લેવાનો છે। ત્યારબાદ તમે ધારો કે માઇક્રોવેવ પર કામ કરો, માઇક્રોવેવ તો અહીંયા લખું છું, માઇક્રોવેવની તરંગ લંબાઈનો વિસ્તાર તમારે લેવાનો છે 0.3 મીટરથી 10⁻³ મીટર અથવા તો 10⁻³ થી 0.3 મીટર તમે લખી શકો છો। ત્યારબાદ તમે પારરક્ત પર કામ કરો, પારરક્ત તો પારરક્ત માટે રેન્જ તમે લખી શકો છો 10⁻6 મીટર થી 5 ગુણ્યા 10⁻³ મીટર। આ પારરક્ત માટે છે। ત્યારબાદ દ્રશ્ય પ્રકાશ આપણે કર્યું પાર જાંબલી, હું લખીશ અહીંયા પાર જાંબલી, તો એની તમે તરંગ લંબાઈની રેન્જ છે 1.5 ગુણ્યા 10⁻7 મીટરથી લઈને 3.5 10⁻7 મીટર। આ પાર જાંબલીનો વિસ્તાર છે, અહીંયા છે 3.5 છે। ચલો ત્યારબાદ ક્ષ કિરણ હવે લઈશ, તો ક્ષ કિરણની તરંગ લંબાઈનો વિસ્તાર જે છે તે 100 એંગસ્ટ્રોમથી 0.1, અહીંયા લખું છું, અહીંયા ખાસ લખી દઉં છું મિત્રો, ક્ષ કિરણો, ક્ષ કિરણનો વિસ્તાર છે 100 એંગસ્ટ્રોમથી 0.1 અથવા તો 0.1 એંગસ્ટ્રોમથી 100 એંગસ્ટ્રોમ। ચલો થઈ ગયું આ। અને ગેમા કિરણો છે, અહીંયા લખીશ ગેમા કિરણ, તો ગેમા કિરણનો વિસ્તાર તમારે તરંગ લંબાઈનો લેવાનો છે 10⁻14 મીટર, 10⁻14 મીટરથી 10⁻10 મીટર, બરાબર। આ જે છે તે ક્ષ કિરણ, આ જે છે તે ગેમા કિરણ, રેડિયો તરંગ, માઇક્રોવેવ તરંગ, પારરક્ત અને પાર જાંબલી, દરેકમાં તમારે કરવાનું શું છે મિત્રો, લેમ્બડા એમ ધારો કે રેડિયો તરંગ માટે કરો તો 0.1 મીટર લેવાનું, એનો તાપમાન T1 અને પછી 600 મીટર મૂકવાનું, એનું તાપમાન T2। માઇક્રોવેવ માટે બી સેમ
વાહકતા માટે બી દરેકને તમારે તાપમાનના ગાળા અલગ અલગ તમારે શોધવાના છે, જે આવે તે તમારો જવાબ. તો આઈ હોપ આ દાખલો તમે શાંતિથી જાતે કમ્પ્લીટ કરી નાખશો. હવે જે ઉદાહરણમાં બોર્ડમાં પૂછાયેલા જે દાખલાઓ હતા તેને આપણે કમ્પ્લીટ કરીશું. તો આગળ જોઈએ ઉદાહરણના કામના દાખલા. ચલો ઉદાહરણ નંબર 2. આ દાખલો માર્ચ 2020માં પૂછાયેલો દાખલો હતો. હમણાં રિપીટરોની જે એક્ઝામ ગઈ તેમાં પણ આ દાખલો પૂછાયેલો હતો. એક 25 મેગાહર્ટ્ઝ આવૃત્તિ આપેલી છે. તો f ઇઝ ઇક્વલ ટુ 25 મેગાહર્ટ્ઝ. વિદ્યુત ચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં x અક્ષની દિશામાં ગતિ કરે છે. તમને એવું કીધું છે ચોક્કસ સમયના અવકાશના એક ચોક્કસ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર તમને E આપી દીધું છે 6.3 જે કેપ વોલ્ટ પર મીટર, એટલે આ y અક્ષની દિશામાં છે. તો આ બિંદુ આગળ સદિશ બી શોધવાનું છે. સદિશ બી એટલે દિશા અને મૂલ્ય બંને આપણે અહીંયા શોધવું જરૂરી છે. તો પહેલાં તો આપણે એનું મૂલ્ય શોધીએ તો c ઇઝ ઇક્વલ ટુ સૂત્ર છે તમારી પાસે E/B. તો આના પરથી બી તો આપણને મળી જશે. b ઇઝ ઇક્વલ ટુ E/C. ઈની જગ્યાએ 6.3 અને સીની જગ્યાએ છે 3 ગુણ્યા 10⁸ એટલે બી તમને અહીંયા મળી જશે 2.1 ગુણ્યા 10⁻8 ટેસ્લા. 2.1 ગુણ્યા 10⁻8 ટેસ્લા. ચલો ચુંબકીય ક્ષેત્ર આવી ગયું. હવે મેઇન વસ્તુ, વિદ્યુત ચુંબકીય તરંગ એક્સ દિશામાં પ્રસરણ પામે છે, એટલે તમને E ક્રોસ બીની દિશા તમને આપી દીધેલી છે. E ક્રોસ બીની દિશા ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ આ આપેલ છે. તો આના પરથી તમારે ચુંબકીય ક્ષેત્ર બીની દિશા તમારે શોધવાની છે. વિદ્યુત ક્ષેત્ર જે કેપ છે, બરાબર છે. તો આના પરથી આપણે શું લખી શકીએ? આ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ આ વિદ્યુત ક્ષેત્ર જે કેપ ગુણ્યા એટલે ક્રોસ ચુંબકીય ક્ષેત્ર બીની દિશા. હવે આ આઈ કેપ ક્યારે આવી શકે મિત્રો? તો આપણને ખબર છે, અહીંયા લખી શકાય. આપણે જાણીએ છીએ કે જે ક્રોસ કે કરીશું તો જ જવાબ આઈ કેપ આવશે. તો આનો મતલબ નક્કી થઈ ગયો. અને આની જોડે સરખાવો, જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ કેપ, એટલે આપણે જવાબ મળી ગયો. ચુંબકીય ક્ષેત્ર બીની દિશા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે? કે કેપ. કે કેપ એટલે કઈ દિશા મિત્રો? ઝેડ અક્ષની દિશા. તો આના પરથી મારે સદિશ બી લખવું હોય તો સદિશ બી ઇઝ ઇક્વલ ટુ 2.1 ગુણ્યા 10⁻8 કે કેપ ટેસ્લા તમે લખી શકો છો. બરાબર. અત્યાર સુધી જ્યારે પરીક્ષામાં બોર્ડમાં છોકરાઓ જે દાખલા કરતા હતા ત્યાં જ જવાબ લખતા હતા, પણ અહીંયા સદિશ બી પૂછ્યું છે એટલે દિશા બતાવવી પણ જરૂરી છે જ. બરાબર. ચલો નેક્સ્ટ આગળ દાખલો જોઈએ. ઉદાહરણ નંબર 3. ઉદાહરણ 1 જે છે મિત્રો એ તમારે કરવાની જરૂર નથી, એ એન્ટ્રન્સ લેવલ પરનો દાખલો છે. છતાં બી આપણે એનું તમે ટાઈમ સાયકલનું સમીકરણ તમે ભણશો વિદ્યુત ભારનું, ત્યારે આપણે કમ્પ્લીટ કરીશું. બરાબર. એટલે એના માટે તમારે જરાક ધીરજ રાખવી જરૂરી છે. આપણે કરીશું, એ કમિટમેન્ટ છે, પણ ધીરજ રાખવી જરૂરી છે. ચાલો આગળ જોઈએ આપણે. ચાલો ઉદાહરણ નંબર 3 આપણે જોઈશું. ધન એક્સ અક્ષની દિશામાં પ્રસરતા વિદ્યુત ચુંબકીય તરંગમાં એટલે EMWની દિશા આપેલી છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની દિશા ધન એક્સ અક્ષ, એટલે આપણે લખી શકીએ છીએ આઈ કેપ. એની અંદર ચુંબકીય ક્ષેત્ર BY, જો નામ આના પરથી જ ખબર પડી જાય મિત્રો કે ચુંબકીય ક્ષેત્ર કઈ અક્ષ પર છે. 2 ગુણ્યા 10⁻7 સાઇન 0.5 ગુણ્યા 10⁻³ એક્સ પ્લસ 1.5 ગુણ્યા 10⁻11 ટી ટેસ્લા. BY એવું આપી જ દીધેલું છે. તો આનો મતલબ કે ચુંબકીય ક્ષેત્ર y અક્ષની દિશામાં છે તેવું તમે કહી શકો છો. બરાબર. તો આ સૂત્ર પરથી તમારે એની તરંગ લંબાઈને આવૃત્તિને બધું શોધવાનું છે. તો આ સમીકરણને આપણે શું કરીએ? BY ઇઝ ઇક્વલ ટુ B0 સાઇન આ KX પ્લસ ઓમેગા ટી ટેસ્લા
સાથે આપણે સરખાવી દઈએ એને તો આના પરથી તમે દાખલા જોશો તો તમને મળી શકે છે અહીંયા B0ની કિંમત B0 ઇઝ ઇક્વલ ટુ 2 ગુણ્યા 10⁻7 ટેસ્લા મળશે. કેની કિંમત 0.5 ગુણ્યા 10⁻3 આપણને મળશે રેડિયન પર મીટર. ઓમેગાની કિંમત આપણને મળી જશે અહીંયા 1.5 ગુણ્યા 10⁻11 રેડિયન પર સેકન્ડ. આટલી કિંમતો ઓલરેડી આપણને મળી ગઈ છે. હવે તમારે પહેલો દાખલાની અંદર એવું કીધો છે કે તરંગ લંબાઈ શોધવાની છે. તો આપણે આગળ બી એક વખત કરી ગયા છે કે ઇઝ ઇક્વલ ટુ તરંગ સદિશ કે ઇઝ ઇક્વલ ટુ 2π/λ સૂત્ર છે જ. તો લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 2π/k એટલે 2 ગુણ્યા 3.14 કે એ 0.5 ગુણ્યા 10⁻3 આપી જ દીધેલું છે. તો આના પરથી લેમ્બડાનો જવાબ તરંગ લંબાઈનો જવાબ તમને મળી શકે છે 1.256 ગુણ્યા 10⁻2 મીટર. આ તરંગ લંબાઈનો જવાબ આપણને મળી ગયો છે. ચાલો આવૃત્તિ શોધવાની છે તો એ તમારી પાસે ઓમેગા છે જ. તો યાદ કરો મિત્રો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. તો f ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અપોન 2π. ઓમેગાની જગ્યા કિંમત છે 1.5 10⁻11/2 અને પાઈની જગ્યાએ 3.14 માટે એફનો જવાબ તમને મળી જશે આવૃત્તિનો 2.388 ગુણ્યા 10⁻10 હર્ટ્ઝ. આ મિત્રો આવૃત્તિનો જવાબ આપણો આવી ગયો છે. ચાલો હવે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ તમારે લખવાનું છે. વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ લખવા માટે પહેલાં તો તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મહત્તમ શોધવું પડે. તો એનો મતલબ આપણી પાસે યાદ કરો B0ની કિંમત તો છે જ. તો E0 શોધી કાઢીએ. તો યાદ કરો E/B ડેટ ઇઝ ઇક્વલ ટુ C. તો આના પરથી E0 ઇઝ ઇક્વલ ટુ B0 ઇન્ટુ C. B0ની કિંમત છે આપણી પાસે જુઓ 2 ગુણ્યા 10⁻7 અને C એટલે 3 ગુણ્યા 10⁸. 3 દુ 6 6 ગુણ્યા 10 એટલે 60 વોલ્ટ પર મીટર. આ E0 આવી ગયું છે. હવે ચુંબકીય ક્ષેત્ર તમારે એનું સમીકરણ લખવાનું છે. તો હવે તમે આના પરથી જાતે જ જજમેન્ટ લઈ શકો છો વાલા વિદ્યાર્થીઓ. જુઓ તમે કેવી રીતે જજમેન્ટ લેશો તો તમને વિદ્યુત ચુંબકીય તરંગની પ્રસરણની દિશા આઈ કેપ છે. આ વાય એક્સની દિશા એટલે જે કેપ. તો આઈ કેપ ક્યારે આવી શકે તો જે ક્રોસ કે ઇઝ ઇક્વલ ટુ આઈ આવું તમે ભણી ગયા છો. જો આ આપણું વિદ્યુત ક્ષેત્ર હોય તો આ આપણે શું ગણવું પડે ચુંબકીય ક્ષેત્ર તમે લેવું પડશે. તો અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લખીશું. ચુંબકીય ક્ષેત્ર આપણું જે હશે સોરી બાય મિસ્ટેક ફરી પાછું જે ક્રોસ કે કરીશું તો આપણને આઈ મળશે. આ જે છે એટલે આ કોની દિશા કહેવાય મિત્રો E ક્રોસ બીની દિશા છે. બરાબર છે E ક્રોસ બીની દિશા છે. મેઇન વસ્તુ સમજો ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવની દિશા જે છે ધન એક્સ અક્ષ તરફ તમને આપેલું છે. બરાબર છે. હવે જો ચુંબકીય ક્ષેત્ર તમારું વાય એક્સની દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર તમારું ચોક્કસપણે તમે કહી શકો છો કે કેની દિશામાં જ હોવું જોઈએ. એકચ્યુઅલી સમીકરણના આધારે જો આપણે જોવા જઈએ આ મિત્રો સમીકરણના આધારે તમે જો જોવા જાઓ તો ધન એક્સ અક્ષની દિશામાં હોય તો અહીંયા માઇનસ આવવું જોઈએ પણ તમને પ્લસ આપ્યું છે. એટલે અહીંયા મેઇન વસ્તુ જે સમીકરણ તમારું ચુંબકીય ક્ષેત્રનું વાય એક્સની દિશામાં છે તો આપણે ખાલી જજમેન્ટ એ જ લેવાનું છે કે વિદ્યુત ક્ષેત્ર આપણું કાં હશે ઝેડ અક્ષની દિશામાં હશે. કારણ કે આ તરંગ પ્રસરણ આપણું એક્સ અક્ષ પર છે. વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર આપણું વાય એક્સ પર છે. તો આના પરથી હું ડાયરેક્ટ જજમેન્ટ લઈને લખી શકું છું. જો તરંગ પ્રસરણ એક્સ અક્ષ પર હોય ચુંબકીય ક્ષેત્ર આપણું વાય એક્સ પર છે તો સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્ર આપણું ઝેડ અક્ષ પર હશે. એટલે હું અહીંયા EZનું સમીકરણ ડાયરેક્ટ લખીશ. EZ ઇઝ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી પ્લસ KX. E0ની કિંમત મેં શોધેલી છે. હું આને આ રીતે ક્રોસ લખીશ કે જેથી આખું સમીકરણ આવી જાય. માટે EZ ઇઝ ઇક્વલ ટુ E0ની જગ્યા અહીંયા 60 સાઇન ઓમેગાની કિંમત આ રહી અહીંયા 1.5 ગુણ્યા 10⁻11 ટી પ્લસ કે
કેની જગ્યાએ 0.5 ગુણ્યા 10⁻³ x। આ આખા સમીકરણનો જવાબ મિત્રો આ રીતે તમે લખી શકો છો। આ E0ની કિંમત, આ ઓમેગાની કિંમત, આ કેની કિંમત। વિદ્યુત ચુંબકીય તરંગ x અક્ષની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવાનું છે। ચુંબકીય ક્ષેત્ર z અક્ષની દિશામાં હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્ર આપણું x અક્ષની દિશામાં જ હોવું જરૂરી, z અક્ષની દિશામાં જ હોવું જરૂરી છે। એટલે આને તમે લખી શકો છો અહીંયા શું k કેપ તમે લખી શકો છો, k કેપ અહીંયા લખેલું છે મિત્રો, જરા ધ્યાનથી જોજો, અહીંયા લખેલું છે, જુઓ અહીંયા k કેપ લખેલું છે, આ બરાબર છે। ચાલો નેક્સ્ટ આગળ જોઈશું ઉદાહરણ નંબર 4 અને 5 એ બંને કામના છે, તો આપણે એને કમ્પ્લીટ કરીને ચેપ્ટરને પૂર્ણાવતિ આપીશું। ચલો ઉદાહરણ નંબર 4, 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ઉર્જા ફ્લક્સ। હવે આ ઉર્જા ફ્લક્સના એકમ પરથી તમારે જજમેન્ટ લેવાનું છે મિત્રો કે આ કઈ રાશિ છે। 18 વોટ પર, આવા ફટફટિયામાં તો જતા જ હોય છે ભાઈ, વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર। આ વોટ એ પાવરનો એકમ છે, છેદમાં ક્ષેત્રફળનો એકમ છે, એટલે એકચ્યુઅલી આ તમને શું આપેલું છે મિત્રો, તીવ્રતા I આપેલી છે, તીવ્રતા તમને આપી દીધેલી છે। તીવ્રતાને તમે ઉર્જા ફ્લક્સ પણ કન્સિડર કરી શકો છો। ચાલો જે બલ્બ છે ઉર્જા ફ્લક્સ ધરાવતો એક પ્રકાશ સપાટી પર લંબરૂપે આપાત થાય છે, સપાટીનું ક્ષેત્રફળ આપી દીધેલું છે એ 20 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે 20 ગુણ્યા 10⁻⁴ મીટર સ્ક્વેર। 30 મિનિટ જેટલા સમયગાળામાં, સમયગાળો t તમને આપેલો છે 30 મિનિટ, અને તમે સેકન્ડમાં ફેરવશો એટલે આવશે 1800 સેકન્ડ। શું આનો જવાબ આવશે? 1800 સેકન્ડ। સપાટી પર લાગતું સરેરાશ બળ તમારે શોધવાનું છે, સરેરાશ બળ તમારે શોધવાનું છે। ચાલો એટલે F તમારે શોધવાનું છે મિત્રો। દાખલો ઘણો ટિપિકલ છે, તો આના તમારે ન્યૂટનની ગતિનો બીજો નિયમ તમને યાદ હોવો જોઈએ, બરાબર। ન્યૂટનની ગતિનો બીજો નિયમ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દરે બળનું મૂલ્ય આપે, યાદ કરો, F =Δp/Δt। ન્યૂટનની ગતિનો બીજો નિયમ, વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ બળનું મૂલ્ય આપે છે F =Δp/Δt। એટલે અહીંયા સપાટી પર લાગતું જે બળ આપણે શોધવાનું છે, તો બળ મારે શું લેવું પડશે અહીંયા, વેગમાનના છેદમાં સમય, ઇટ મીન્સ વેગમાન સ્મોલ p/t। આને આપું છું સમીકરણ નંબર 1। આ મારો મેઇન હેતુ છે। હવે પહેલું તો વસ્તુ સમયગાળો તો છે પણ વેગમાન નથી, તો આપણે લાક્ષણિકતામાં ભણી ગયા છો, વેગમાન જે છે એ u/c એટલે ઉર્જાના છેદમાં c જેટલું હોય છે, એ આપણે જોઈ ગયા છે વેગમાનનું સૂત્ર। તો કદાચ તમને યાદ હોય તો આપણે પહેલાં તો અહીંયા ઉર્જા શોધવી પડશે। અહીંયા વેગમાન શોધવા માટે સૌથી પહેલાં આપણે શું શોધીશું? ઉર્જા। તો હવે તમારી પાસે ઉર્જા શોધવા માટે સૂત્ર છે તીવ્રતાનું, તીવ્રતા ઉર્જાના છેદમાં ક્ષેત્રફળ ગુણ્યા સમય। તો આના પરથી મારે ઉર્જા શોધવી હોય, ઉર્જા E તો તીવ્રતા I, ક્ષેત્રફળ A અને સમય T। ચાલો તીવ્રતા તમને આપેલી છે, જુઓ 18, ક્ષેત્રફળ બી તમારી પાસે છે 20 ગુણ્યા 10⁻⁴ અને સમય પણ તમારી પાસે છે 1800। તો ઉર્જાનો જવાબ આવે છે 6.48 ગુણ્યા 10⁵ જૂલ। ઉર્જાનો જવાબ આવે છે 6.48 ગુણ્યા 10⁵ જૂલ। આના પરથી તમે ને હું આપણે સૈયારા વેગમાન શોધીશું। વેગમાન તો મેઇન વસ્તુ યાદ કરો, આવું સૂત્ર તમે ભણી ગયા છો, વેગમાન P ઉર્જાના છેદમાં c, E/c આ સૂત્ર આપણે ભણી ગયા છે। એની કિંમત છે 6.48 ગુણ્યા 10⁵ છેદમાં c એટલે 3 ગુણ્યા 10⁸। તો આના પરથી મને વેગમાન મળે છે મિત્રો 2.16 ગુણ્યા 10⁻³ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે। વેગમાનના જવાબ આવી ગયો છે। ચાલો હવે મેઇન વસ્તુ, આ વેગમાન જે છે તેના પરથી આપણે સાદરૂપ આપીએ। ચાલો આ વેગમાન પરથી હવે આપણે કિંમત અહીંયા સમીકરણ 1માં જોઈએ, બળ શોધીએ। તો બળ F વેગમાનના છેદમાં સમય।
એટલે 2.16 ગુણ્યા 10⁻³ છેદમાં 1800. તો આ બોર્ડનો તમને જવાબ મળે છે મિત્રો 1.2 ગુણ્યા 10⁻6 ન્યૂટન. હવે આની અંદર દાખલામાં એવું છે, ખાસ સમજવાનું છે, આપણને જે રકમમાં પૂછેલો પ્રશ્ન છે, જો આપેલી સપાટી જે છે સંપૂર્ણ પરાવર્તક હોય, સંપૂર્ણ પરાવર્તક એટલે ઉર્જાનું શોષણ કરતો જ ન હોય, તો સપાટી પર જ્યારે બી પ્રકાશનું કિરણ આપતા હતા લાગતું બળ જે છે એ બમણું થઈ જતું હોય છે, પણ આપણી પાસે જે સંપૂર્ણ શોષક સપાટી છે એવું આપણે લઈને દાખલો કરેલો છે. સંપૂર્ણ શોષક સપાટી ચોપડીની અંદર તમને આપેલું જ છે, તો એ તમે ધ્યાનથી સમજીને કરી શકો છો. માં નવું કંઈ નથી, એક MCQ લેવલ પરનો એક અંદર નાનો કન્સેપ્ટ તમને ખાલી ઉમેરીને આપી દીધેલો છે. ચલો નેક્સ્ટ છેલ્લો એક દાખલો આપણે જોઈશું. ચલો 100 વોટના બલ્બમાંથી નીકળતા વિકિરણથી 3 મીટર દૂર વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણવાના છે. બલ્બની કાર્યક્ષમતા 2.5% છે. તો પહેલાં તો જે બલ્બ છે તે બલ્બનો પાવર તમને આપેલો છે મિત્રો 100 વોટ, પણ એમાંથી એની કાર્યક્ષમતા એટલે શું કે કેટલા ટકા વિકિરણો બહાર નીકળે છે. એટલે વિકિરણનો પાવર જે છે તે 100ના કેટલા ટકા કરવાના છે 2.5%. 100ના કેટલા ટકા કરવાના છે 2.5%. એટલે આનો તમને જવાબ મળશે 2.5 વોટ વિકિરણનો પાવર, જેને આપણે પી કહી દઉં છું અહીંયા. હવે મેઇન વસ્તુ તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રનું તમારી પાસે એક તીવ્રતાનું ઇક્વેશન છે, I = ε0 C × E/rms². તો એના પરથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળી શકે છે, પણ બેઝિકલી પહેલાં તો તીવ્રતા શોધવી પડે. તો તીવ્રતા = યાદ કરો, તમારી પાસે સૂત્ર છે પાવરના છેદમાં ક્ષેત્રફળ. હવે અમે ડાયરેક્ટ લખેલું છે મિત્રો, કારણ કે ઉર્જાના છેદમાં સમય એટલે પાવર જ કહી શકાશે. ચલો પાવર પી અને એરિયા બલ્બથી ઉદ્ગમનું અંતર આપેલું છે, જેને આપણે R કન્સિડર કરીશું. પાવર તમારો લઈશું આપણે 2.5, આ 4 ગુણ્યા 3.14 ગુણ્યા ત્રિજ્યા એટલે અંતર આપેલું છે તમને 3 મીટર, એટલે અહીંયા આપણે કરીશું 3/2. તો મારી ડિયર સ્ટુડન્ટ્સ, તીવ્રતાનો જવાબ તમને મળી શકે છે 0.02212 વોટ પર મીટર સ્ક્વેર. આ તીવ્રતા આવી. હવે આ તીવ્રતાનું જે સૂત્ર છે તમારી પાસે, તીવ્રતા I = ε0 C E/rms². આ સૂત્ર છે તમારી પાસે, એના પરથી આ વિદ્યુત ક્ષેત્રનું RMS મૂલ્ય મળી જશે. તો E/rms² = I / ε0 C. આઈની કિંમત, આનું આપણે વર્ગમૂળ લઈ લઈએ તો આપણને E/rms મળી જશે. તો E/rms = આ આઈના છેદમાં ε0 × C નું શું લઈ લઈશું આપણે, વર્ગમૂળ લઈ લઈએ. ચલો I તીવ્રતાની કિંમત છે તમારી પાસે 0.02212 ε0 8.85 10⁻⁻12 C 3 × 10�8. ચલો સાદરૂપ આપશો, વર્ગમૂળ તમે લેશો એટલે આનો જવાબ આવે છે 2.8864 વોલ્ટ પર મીટર. આ આવી ગયો E/rms. તમને દોલનનો કંપવિસ્તાર જો પૂછે મિત્રો, દોલનનો કંપવિસ્તાર જો પૂછે, વિદ્યુત, અહીંયા તો ખાલી વિદ્યુત ક્ષેત્ર જ ગણવાનું છે. જો વિદ્યુત ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર પૂછે, ખાસ સમજજો, અહીંયા લખી દઉં છું, વિદ્યુત ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર પૂછે, દોલનનો કંપવિસ્તાર પૂછે તો મેઇન સૂત્ર E/rms = E0/√2 પરથી તમારે E0 આપણે શોધવાનું રહેશે. ચલો હવે ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું હોય તો તમારી પાસે સૂત્ર છે જ E/rms / B/rms = C. આના પરથી આપણે B/rms શોધવું હોય તો B/rms = તમે લખી શકો છો અહીંયા E/rms ના છેદમાં C. ચલો E/rms એટલે 2.8864 છેદમાં C એટલે 3 × 10⁸.
આ તમે સાદરૂપ આપશો તો BRMS ઇઝ ઇક્વલ ટુ આનું સાદરૂપ તમે આપશો તો તમને આનો જવાબ મળશે મિત્રો 9.623 ગુણ્યા 10⁻9 ટેસ્લા. 9.623 ગુણ્યા 10⁻9 ટેસ્લા. ચાલો, આની અંદર પણ તમને ચુંબકીય ક્ષેત્રના દોલનનો કમ વિસ્તાર પૂછે તો BRMS ઇઝ ઇક્વલ ટુ B0/√2 પરથી B0 તમારે શોધવાનું હોય છે. બરાબર. ચાલો, તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થાય છે મિત્રો. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું, જે ચેપ્ટર ઘણું સરળ છે અને તમને આવડી જાય એવું જ છે, જે તમે લોકો થોડો અભ્યાસ કરી ગયા છો તેવી રીતનું કંઈક ચેપ્ટરનો આપણે વિચાર છે. તો આઈ હોપ તમે આ ચેપ્ટરને સારી રીતે મિત્રો કમ્પ્લીટ કરેલું છે અને સારી રીતે અભ્યાસ કરીને નોટબુકમાં દાખલા કમ્પ્લીટ કરજો કે જેથી તમને એક્ઝામ સમયે તકલીફ ન પડે. થેન્ક યુ.